આ છે હાઈવે વિરમગામ સાણંદ વાળો। ટાયર તો બધા રેડી જ છે। હાલો તો ચા પાણી પી આવી। હવે હોટલ સહયોગ વિરમગામથી આપણે ચડતા ભેરી જ હોટલ આવે। આ સહયોગ હોટલ, આ રહી સહયોગ હોટલ। તો જો આપણે સચાણાથી ટર્ન મારી દીધો, કડી બાજુ વળી ગયા છીએ। હવે 29 કિલોમીટર છે અહીંથી કડી, અને આપણે કડીથી સતરાલવાળા હાઈવે ઉપર ખાલી થાય જી। બ્રિજ ઉતરતાની ભેરો જ ટ્રાફિક જામ આવી ગયો છે। આપણે અત્યારે ટ્રાફિક જામમાં ફસાણા છીએ। મોર્નિંગ ને જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં બધા મિત્રોનું। અને આજે અત્યારે ટાઈમ છે સવારના 7:15 વાગ્યા છે, અને અત્યારે આપણે લખતર પહોંચ્યા છીએ। કાલ રાત્રે આપણે ભરીને નીકળ્યા હતા, અને અત્યારે લખતર પહોંચ્યા છીએ। જોવો તમે, લખતર આપણે ચા પાણી પીવા ઊભી રાખી છે। અહીંયા છે બાજુમાં હોટલ છે, ચા પાણી પીવા ઊભા રહ્યા છીએ। લખતર ગામની બારોબાર હોટલ આવે। અને આપણે આ માલ ભરેલો છે કઢીનો, કઢી ખાલી કરવાનો છે। આપણે કાળો પાવડર ભરેલો છે। આની પહેલાં એક વિડીયોમાં આપણે વિડીયો બનાવેલો હતો, એમાં આપણે કઢી ભરીને ગયા હતા। આજે જ ફેક્ટરીનો માલ છે, અને ત્યાં જ ખાલી થાય। એટલે અત્યારે જ આપણે લખતર પૂગી ગયા છીએ, અને આપણે રસ્તામાં 2 કલાક હોઈ ગયા હતા। એટલે નકર તો અત્યારે આપણે વિરમગામ બધું ક્રોસ કરી ગયા હોત તો 2 કલાક રાખી દીધી હતી। અને અત્યારે જો હવે નીકળી છે અહીંથી ચા પાણી પીને। અને વિડીયો કન્ટિન્યુ છેલ્લે સુધી જોજો। વિડીયો ગમે તો લાઇક શેર, અને ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો। અને સવારનો વ્યૂ ચેક કરો, જોવો તમે। હાલો તો હવે અહીંથી આપણે રનિંગ થાય હળવે। તો મિત્રો આપણે જો અત્યારે સહયોગ હોટલે પહોંચી ગયા છીએ। ટાયર બાયર ચેક કરી લઈ, ચા પાણી પી આવી, પછી નીકળી। આ છે હાઈવે વિરમગામ સાણંદ વાળો। ટાયર તો બધા રેડી જ છે। હાલો તો ચા પાણી પી આવી। હવે હોટલ સહયોગ વિરમગામથી આપણે ચડતા ભેરી જ હોટલ આવે। આ સહયોગ હોટલ, આ રહી સહયોગ હોટલ। તો મિત્રો જો આપણે હોટલેથી ચા પાણી પીને નીકળી ગયા હતા, અને અત્યારે જો આ સચાણા ગામમાં ટર્ન મારી દીધો છે। હાઈવેથી ઉતરી ગયા છે આ બાજુ, આ સચાણા ગામ બાજુ ટર્ન મારી હાલ્યા જાય છે। હવે આગળ આવશે ફાટક ખુલ્લી હોય તો સારું, આમ તો ગાડીઓ હમેથી હાલી આવે એટલે ખુલ્લી તો હશે। તો જો આપણે સચાણાથી ટર્ન મારી દીધો, કડી બાજુ વળી ગયા છીએ। હવે 29 કિલોમીટર છે અહીંથી કડી, અને આપણે કડીથી સતરાલવાળા હાઈવે ઉપર ખાલી થાય।
રબરની કંપની છે, એપોલો રબરની કંપની છે, ત્યાં ખાલી થાય. મિત્રો જો આપણે કડી પહોંચી ગયા છીએ હવે. કડીનો આ જે કેનાલવાળો બાયપાસ છે ને, એ અહીંયા હેલા જાય છે. આ બાજુમાં કેનાલ છે, આ કેનાલ અને કેનાલે રોડ છે. હવે આગળ અડધો કિલોમીટર આગળથી આપણે ખાલી સાઈડ વળવાનું થાય. 4-5 કિલોમીટર કેનાલ અને કેનાલે છે. ખાલી સાઈડ વળી જાય એટલે સીધું કડી ગામમાં વયો જાય. એટલે આપણે બાયપાસ પાછો બીજો એક છે એ આવી જાય. 4 વ્હીલ આવે અમે. કેનાલ ફૂલ જોરદાર હાલી જાય છે. મોટી નદી હોય એવડી કેનાલ છે. મિત્રો આપણે જો અહીંયા પહોંચી ગયા છીએ જ્યાં આપણે ખાલી કરવાનું હતું ત્યાં, ને બિલ અંદર આપી દીધું છે. એક ગાડી ખાલી થાય છે, એ ખાલી થઈ જાય પછી આપણી ગાડી અંદર લેશે. આવીને બેઠા છે. અત્યારે જો આ છે કંપની, આપણે આ કંપનીમાં તો આવી જ ગયા છીએ, રેગ્યુલર આવી જ ગયા અહીંયા. આ કંપની બનાવે છે રબડ બનાવે છે. હાલો હવે કંપનીમાં અંદર ગાડી લાગી જાય છે. ઓલી આપણી પહેલાંની આવી ગઈ છે, એ ખાલી થાય પછી આપણો વારો આવશે. આપણે રાહ જોઈને બેસી ગયા. મિત્રો આપણી ગાડી જો ખાલી થઈ ગઈ છે, ગેટ બહાર કાઢી છે. અહીંથી હવે આપણે જવાનું છે સીધું ઓટો. ગેટની બહાર આપણે નીકળી ગયા. હવે સીધું આપણે અહીંથી અમદાવાદ ઓટો જવાનું છે. આવો કંઈક રસ્તો છે. હાલો તો નીકળી હવે અહીંથી પહેલાં. તો મિત્રો જો આપણે કડીથી સાણંદવાળા રોડે હેલા જઈએ. અત્યારે રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે. આ સીધો સાણંદ હજી 26 કિલોમીટર છે. આપણે હવે વિચારીશું સાણંદથી જવું કે આમ ફરવું, રિંગ રોડે ચડી જવું. હાલો હવે હાલ્યા તો જાય જે થાય. પાછું ત્યાં જઈને 2-3 જગ્યાએ ભરવાનું છે. રાતે 12-1 વાગવાનો છે. તો મિત્રો જો આપણે સનાથલનો બ્રિજ ઉતરી ગયા. રિંગ રોડે જ છે હજી. બ્રિજ ઉતરતાની ભેરો જ ટ્રાફિક જામ આવી ગયો છે. આપણે અત્યારે ટ્રાફિક જામમાં ફસાણા છે. ટ્રાફિક આપણે મેપમાં જોયું કે અહીંથી 4-5 કિલોમીટર ટ્રાફિક આમનામ દેખાડે છે. શેનો ટ્રાફિક છે કે ખબર નથી પડતી. મિત્રો 5:30 પોણા 6 વાગ્યા છે અને અંધારા જેવું થઈ ગયું છે. અને આપણે જો હવે પહોંચવા આવ્યા છીએ જ્યાં આપણે ફરવા જવાનું એ. આ રોડ આ સીધો વયો ગયો ધોળકા નીકળી જાય આ રોડ. હવે આપણે જો અહીંયા આગળથી અંદર ખાલી સાઈડ ગેટ પડે, ગેટમાં અંદર જવાનું. હાલો જાય અને લગાડી દઈ. પાર્ટીના 2 ફોન આવી ગયા છે. આપણે ટ્રાફિકમાં એટલા ફસાઈ ગયા હતા, ભાઈ શું કરવું. મિત્રો અત્યારે જો પોણા 9 વાગ્યા છે ને આપણે નીકળી ગયા હતા 8:15 નીકળી ગયા હતા ત્યાંથી. ને અત્યારે જો ધોળકા પહોંચવા આવ્યા છે. ધોળકા હવે 3 કિલોમીટર રહ્યું છે.
તો આપણે ધોળકા થઈને જ નીકળી ગયા છીએ. પાછા આમ અમદાવાદ બાજુ નથી ગયા. ધોળકાથી સીધો બગોદરાવાળો હાઈવે પકડી લેશું. સીધો 4 લાઈન ત્યાંથી આવી જાય બગોદરાવાળો, એટલે એ રોડ પકડી લેવું પાછો, સીધા બગોદરા નીકળી જાય. અને આમ ખોટું જવામાં બીજો વાંધો નહોતો, કિલોમીટર તો બે હરખા જ થાય છે, પણ ત્યાં ટ્રાફિક બહુ નડે. અને આ રોડે કાંઈ ટ્રાફિક હોય નહીં. જો આ ધોળકા આવી ગયું. હાલો તો ધોળકા પાર કરી લઈએ. ધોળકા આખું રાઉન્ડ મારવો પડશે, કારણ કે ધોળકાનો બાયપાસ આખો ફરવો પડે. આખું સિટી પાર કરીને ઓલી બાજુ નીકળી પછી આપણો હાઈવે આવે. ગુડ મોર્નિંગ મિત્રો, અને આજ છે આપણો બીજો દિવસ. રાત્રે આપણે નીકળી ગયા હતા, આગળ તમે જોયું એમ. પછી આપણે ચોટીલા ક્રોસ કરીને હોટલ આવે છે કાવેરી હોટલ, ત્યાં ઊભી રાખી દીધી હતી. હોઈ ગયા હતા ત્યાં. અત્યારે ટાઈમ થયો છે 8:30 વાગ્યા, એટલે આપણે પહોંચી ગયા છીએ રાજકોટ, જ્યાં ખાલી કરવાની છે. ત્યાં હજી ફેક્ટરીએ તો નથી પહોંચ્યા, જ્યાં આપણને વેબ્રિજે રહેવાનું ઊભું રહેવાનું કીધું હતું ત્યાં જ ઊભા છીએ અત્યારે. અત્યારે ટાઈમ 8:30 થયો છે. પાર્ટીને 2 ફોન કર્યા પણ કોઈ ઉપાડતું નથી. હવે આપણે આ વિડીયોને અહીંયા એન્ડ કરશું અને મળશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે આપણે રાહ જોઈએ પાર્ટીવાળા ક્યારે આવે, ત્યાં લગી આપણે બેસવું પડશે. આપણને 8:30નું કીધું હતું, 8:30 આવી જાય, એટલે આપણે 8:30 અહીંયા ગાડી ટચ કરી દીધી છે. હવે રાહ જોઈને બેઠા. આપણે 2 ફોન કરી લીધા છે. આ હાઈવેની બાજુમાં જ વેબ્રિજ છે, મુરલીધર વેબ્રિજ આવવાનું કીધું હતું, એટલે આપણે વેબ્રિજે પૂગી ગયા છીએ. હાલો તો મળશું હવે કાલે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. હાલો તો હવે